હેલો ગાઈસ, કેમ છો? તમે મજામાં હશો? આ છે મારી ફ્રેન્ડ તૃષા અને આજે હું એને પૂછીશ મારું ફેવરેટ ફ્રૂટ, પછી કલર, પછી કપડાં, એવું બધું પૂછીશ, મૂવી ને તો એ યાદ લખશે. તો હાલ આપણે હવે જોઈએ શું એ મારા જવાબ સાચા લખીએ કહેશે કે નહીં. અને જો કહીશ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, મતલબ આવે તો નકર નહીં. ચલો ગાઈસ, માય ફેવરેટ fruit, a fruit, हाँ fruity. ऑप्शन पाइनएप्पल, मैंगो, एप्पल. दो है उसमें से, दोनों है. एक एक छोड़कर दोनों है. तीन दूंगी, उसमें से दो मेरे क्या क्या था? पाइनएप्पल, एप्पल एंड देयर इज मैंगो. ये सब देखते हैं लिख पाती है कि नहीं. मैं देखूंगी नहीं क्योंकि मैं चीटिंग करने वाली नहीं हूँ. जैसे आप भी मत करना, चीटिंग कभी भी मत करना. वैसे गाइस मेरी एग्ज़ाम पूरी हुई इसलिए मैं वीडियो बना रही हूँ, वरना अभी मैं नहीं बना रही थी. ओके चल दिखा, कौन कौन सा दिखा रहा है. पाइनएप्पल, मैंगो, वाह माय फेवरेट फ्रूट यही है गाइस. अब चलो जो नहीं आएगा ना वो यहाँ पे साइड में लिख देना. गाइस હું ગુજરાતી છું તો પણ હું હિન્દી બોલું. બ્લોગ બનાવું ને એટલે હું હિન્દી બોલવા મળું. હાલ હવે માય ફેવરેટ કપડાં, કુર્તી, જીન્સ ટી શર્ટ, તે પછી બસ બેમાંથી એક. माय फेवरेट, मैं ये पहनती हूँ, ये पसंद है. बाकी तो बस मैंने हिंट भी दे दिया. अब पता नहीं वो कर पाएगी नहीं. ये क्या है? कुर्ती. हाँ मेरा फेवरेट कुर्ती है. दो बच गया है अभी, इतने भी बाकी है. बाद में मैं इसको पूछूंगी. हाँ पूछना वो अगले वीडियो में. हाँ गैस चल अब माय फेवरेट मतलब क्या मैं मंचूरियन ने એવું કંઈક આવે ને એવું ગેસ મેં ઇન્ટર દે દીધું. હા ફાસ્ટ ફૂડ. મંચુરિયન, દાબેલી, ચાર ઓપ્શન દે મત, બે મારા છે બે ફેવરેટ. મંચુરિયન, દાબેલી, પછી ઢોસા ને પિઝા, એમાંથી બે મારા ફેવરેટ છે. ગાઈસ કરી પાઈ તો સારું, નકર પછી क्या મંચુરિયન, દાબેલી, ઓલા ઢોસા ને પિઝા. ગેસ ગરમી થાય છે, તમારી હાટું સોમવાર પંખોય બંધ રાખવો પડે છે. અને ગેસ આ બોર્ડ મારું નથી, માકડ મારી છે. લેખની બેન, લેખની ફટાફટ. ગેસ મારા આ જ લોકેશન સારું છે. મંચુરિયન દાબેલી, વાહ માય ફેવરેટ મંચુરિયન દાબેલી. તમારું ફેવરેટ શું છે એ તમે મને કોમેન્ટમાં કહેજો. તો હાલો હવે બીજું શાકભાજી. हाँ શાકભાજીમાં એક જ ફેવરેટ છે, टमेटा કે કાકડી. मेरा फेवरेट तो आपको पता ही होगा. અને ગાજર માય ફેવરેટ છે. બે લખવાના કે એક. ગેસ આ તો લગભગ એમ ખોટું પડવાનું છે કેમ કે મેં બે હિન્ટ દઈ દીધા એટલે એમાંથી એક જ કાકડી. વાહ કેમ કે ટમેટા મને નો ભાવ. બધા ભાત આવે, કોકને કાકડી ભાજે, કોકને ટમેટા અને કાકડી ભાવે, તો મને ટમેટા ભાવે, મને ટમેટા ભાવે અને કાકડી ભાવે, એવું હોય ગેસ. અને હવે ગેસ એમાંથી દઉં. હવે કલર. હા કલરમાંથી આવે. ચાર ઓપ્શન. हाँ गाइस हाँ है ब्लैक, ग्रीन, रेड. મારે બે જવાબ દેવાનું છે ને. રેડ, ગ્રીન, સોરી આ કલરને કયો કહેવાય? આ પાછળ છે સ્કાય બ્લુ. હા સ્કાય બ્લુ, પછી ઘાટો બ્લુ, ગ્રીન ને રેડ, એમાંથી બે મારા છે. કઈ રાય ફટાફટ તું ન્યા વગાડાય વિડીયો એની. હા હું યાદ લઈ લો. એને શરમાતી હોય તો પછી આપણે શું કરીએ કે હાલો હવે લખી નાખ્યું છે. ઓકે ગાઈસ એને હું લખ્યું છે દેખાય ને? રેડ અને સ્કાય બ્લુ.
યસ એમાંથી એક ખોટો છે રેડ, એ મારો ફેવરેટ નથી પણ ચાલશે. હવે હું હાલે એક ખોટો ચાલે છે, બેમાંથી એક ખોટો ચાલે છે, અને જો એકમાં એક હોય ને એ ખોટો પડે તો એ તો ખોટો જ કહેવાય. આમાં મૂકી દે ને. ના તો આવતી નથી પાસે તારે મૂકી દે આમાં. બસ અહીંયા ફાવશે નહીં થાય. હું અહીંયા જ બરાબર છે કઈ. હાલો હવે હવે ચપ્પલ, એમાંથી ચપ્પલ કે મારા મેં જેમાં પહેરાય એમાંથી હીલ્સ અને બૂટ, હીલ વાળા બૂટ માય ફેવરેટ. હા બે દેવાના. હીલ વાળા ચપ્પલ હો પણ ગઈસ ખબર નહીં હવે જવાબ દે કે નહીં. ગઈસ વિડીયો બનાવવાનો એટલે બધું જે બોલાને બધું એટલે બધું ભૂલી જાઉં. જ્યારે વિડીયો બંધ થઈ જાય ને ક્યારે યાદ આવે કે નહીં આ બોલાવાનું હતું. અને હીલ્સ શૂઝ અને હીલ્સ સ્લીપર. હા કેમ કે મારે હીલ્સ બૂટ લેવાના હતા ને ત્યારે મેં આ બર્થડેમાં કીધું હતું મને હીલ્સ બૂટ બહુ ગમે અને આ ચપ્પલ. કેમ કે હું જ્યારે લાવી હતી ત્યારે મને બધી કહી દીધું કે મારું આ ફેવરેટ તો આ નહોતું, ઓલું હતું, આ નહોતું. હાલ હવે હેરસ્ટાઈલમાં તો સાગર ચોટલો તે પછી છૂટાવા. મને એક એમાંથી હસતોડી નથી ગમતી. તો હવે જોઈએ શું કરે છે. સાગર ચોટલો વાહ કેમ કે એને ખબર છે મને છૂટાવા હસતોડાની ગમતું. હું હિન્ટે દઉં છું પણ હવે હિન્ટ નહીં દઉં. નકર તમે કહો કે વિડીયો બનાવો તો તમારા ફ્રેન્ડને હિન્ટ દો અને અમને ન દો. એટલે હાલો હવે માય ફેવરેટ ઘર એટલે મારે ઘર કેવું જોઈએ આમ આપણું જેવું કે આમ અમીર જેવું મારે. મતલબ મિડલ ક્લાસ વાળું કે અમીર વાળું. મને તો ખબર છે કેમ કે હું એમાં જાઉં જ નહીં. કેમ કે એમાં બિલ બહુ બધું આવે પછી આપણે જ કરવું પડે મોટા થાય એટલે હું એ કરવા નહીં રાજા. હું છું નહીં જ બરાબર છું. હું તને થોડાક નીંદ દઉં છું. નહીં દઉં બહાર નહીં દેતો મારી નથી મારી છે. ગાઈસ અને આજ ગણપતિ બાપાનું વિસર્જન હતું. મને અડધા શબ્દ બોલતા હાલ. અમીર અને મિડલ ક્લાસ બંને. હા મને અમીર ને મિડલ ક્લાસ બંને ગમે છે. કેમ કે અમીર ગમે છે મને આ મિડલ ક્લાસ. અમે મિડલ ક્લાસ મિડલ ક્લાસ ને દેખું છું. હાલો હવે તમને ક્યાં જવું ગમે છે? સુરતમાં. સુરતમાં મને જાજુ રહેવું ક્યાં ગમે? સુરતમાં કે દેહમાં? પણ હવે મારે મેં તને કીધું તે બદલાઈ ગયું છે. મારે એ નથી હવે મને નાનો ગમે એટલે પછી એટલે હવે આપણે થોડીક હિન્ટ દેવાની થોડીક બસ થોડી. એમાં હમણાં પડી જાય કહી દીધું. આને આ બ્લોગ નહીં બતાવજો બધું એટલું નહીં. સુરતમાં હા કેમ કે પેલા મને ગામને બહુ ગમતું પણ હવે ફ્રેન્ડ્સ હવે કહી દેજો હિન્ટ નહીં. હા હિન્ટ નહીં તમને ખબર પડી જ જવાની છે. ચાલો હવે મને મારી ફેવરેટ જગ્યા મતલબ જમવાની સર્વોત્તમ હોટલ કે ડી પિઝા. મારી ફેવરેટ તો શેષ છે. કર ગેસ હું હિન્ટ હવે નથી દેતી હવે કહેતા નહીં. બંને હા ગાઈસ ઓલા રોશન બધા હતા પણ વયા ગયા. આપણે દરવાજો બંધ કરી દઈએ પહેલા. હાલો
આવડા લોકો છે પાછા બધાની હવે બંધ કરી દઈએ કેમ કે અને આજ એમ લાગે છે ગાઈસ કે હજી ગણપત બાપા કાલ આવ્યા હતા ને આજ વયા હતા એવું જ લાગે ને હાલ હવે મારી ફેવરેટ જગ્યા મારી ફેવરેટ જગ્યા ફરવા માટે. હા ફરવા માટે એમાં મને ક્યાં રહેવું ગમે છે પેલું સુરત અમેરિકા પછી ગોવા એક જગ્યાએ નથી ગઈ એટલે મારે ત્યાં જવું છે જોવા બધું કેમ કે ત્યાં બધા સાતા જ હોય પણ અમે નહીં કે પછી સાપુતારા આમ યાદ આવી ગયું બે કહું ને ગમે. હા બે સુરતમાં છે સાપુતારા સુરતમાં છે એટલે સુરત આવીએ કે લખીએ કે હાલ સાપુતારા લખીએ કે તો ગાઈસ પ્લીઝ મારા બ્લોગ જોજો બાપા સાપુતારા ગોવા. હા ગાઈસ પૂરીમાં ચલો હવે હું ઈ મારું છે. હાલો પણ ગાઈસ આ બ્લોગમાં નહીં બતાડી આ બ્લોગ તમે કોમેન્ટ કરશો તો જ અમે બતાવીશું. વધારે કોમેન્ટ હોવા જોઈએ. એમાં 100 થી ને વધારે હોવાનું તો તમે કશું ન કરી કરી ઓકે બાય બાય અને આ ગાઈસ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો ટાટા